શું પોલીસને માર મારવાનો પરવાનો મળી ગયો છે? લાંચ ન આપનાર ચાલકને પોલીસે માર માર્યો. ઇજાગ્રસ્ત ચાલકને સારવાર લેવાની ફરજ પડી હતી. પોલીસ વિભાગને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે 1000 રૂપિયાની લાંચ ન આપનાર વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ ટીઆરબીના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ઢીકા પાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની ફરજ પડી હતી. જોકે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી. બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણસા ગામે રહેતા મેહુલભાઈ મકવાણા, જેઓ તેઓની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા. જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં પાલેજ પોલીસ મથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાખીધારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા. ચાલક પાસે કાગળો હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારા પાસે કાગળો હાલ હાજર નથી, હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી. ચાલક પાસે 1000 રૂપિયા પણ ન હોય, જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા લેવાનું જણાવી કેબિનમાં લઈ જઈ ભોગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા. તદુપરાંત છાતીના ભાગે પણ ઢીકા પાટોનો માર માર્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના ટીઆરબીના જવાન વિજય સોલંકીના નામનું રટણ કર્યું હતું. તેમજ તેઓ સાથે વ્હાઇટ ડ્રેસમાં અન્ય ટીઆરબી જવાન તેમજ ખાખીધારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું. ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધતા પીઆઈ સાહેબે જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી. હવે અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ભોગ બનનારે કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ? કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોય અને ઇજાગ્રસ્તને સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોકટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિકપણે સમગ્ર ઘટનાક્રમ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરિત જતો હોય છે. તો ચોક્કસથી અહીં સવાલ ઊભો થાય છે કે બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ કેમ નહીં? નવાઈની વાત છે કે આ ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્કો આકાર લઈ રહ્યા છે. ઉપરોક્ત ઘટનાને લઈ અમે કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી, પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોય, વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો એ બાબતે જે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલારૂપી કાર્યવાહી કરવી જોઈએ, જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે. માટે યોગ્ય તપાસ કરવી અને પગલાં લેવા તે અત્યંત જરૂરી જણાય છે. ક્યાંથી આવતા હતા? હું તો અમોદથી આવતો હતો હા. મારી ભાભીને તેડવામાં. અચ્છા, ક્યાં આવતા હતા? અહીંયા આપણે પાલેજ. પાલેજ. એટલે શું થયું હતું વિગતોમાં? તો અહીંયા આપણે પાલેજ આવ્યા તો એક ટ્રાફિક પોલીસવાળો હતો અને એક આપણે ઓલો ખાતીવાડીવાળો. એટલે શું કામ રોક્યા તમને? એ રોક્યો મને, અહીં ગાડી ઊભી રાખી કીધું એટલે મેં ઊભી રાખી. હા. પછી હું મારી ભાભીને જોવા ગયો કે આવ્યા છે કે નથી આવ્યા. હા. તો ત્યાં જોઈને આવ્યો તો પછી મારી જોડે એમ કીધું કે તારી જોડે લાયસન્સ છે? મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું હા. અને ઉતાવળમાં બધું ભૂલી ગયો છું. હા. તો ભલે તું ભૂલી ગયો કાંઈ નહીં કે 1000 રૂપિયા આપી દો. બરાબર. તો મેં કીધું મારી જોડે 1000 રૂપિયા નથી અને હું 300 રૂપિયાની મજૂરી કરું છું. બરાબર છે. તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં. મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું. તો અહીં નથી જવું, તું અહીં સારું એમ કે ઓલા આપણે પેલું કેબિન છે ને એમાં લઈ જઈને બહુ માર્યો તને? કોઈ પકડી રાખેલો? આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડાં થોડા કપડાવાળા ને? ટીઆરબી જવાન હશે. હા, હા હા. શું નામ હતું? એનું નામ વિજય સોલંકી. અચ્છા અચ્છા. સારું. વધારે વાગ્યું છે ને? ના, લાકડીઓ બહુ મારે ને અહીંયા મારે. હા, છાતીમાં ટીક્કા માર્યા હતા ને? છાતીમાં. એટલે આપણે ટ્રાફિક પોલીસ ધોળા કપડાં પહેરે વિજય હા સોલંકી. હા. અહીંયા ગુપ્પા માર્યા છે અને બીજા આપણે અહીં માર્યા છે. બરાબર છે. ઓકે.